ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે એક મોટી ખબર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB દ્વારા વર્ગ 3ની એક જબરદસ્ત ભરતી બહાર પાડવામાં આવી છે. તો ચાલો આ ભરતી વિશેની બધી જ માહિતીને આપણે વિગતવાર સમજીએ. જી હા, આંકડો બિલકુલ સાચો છે. કુલ 5370 જગ્યાઓ. આ ખરેખર એક બહુ મોટી તક કહી શકાય. આવી તક વારંવાર નથી આવતી. તો ચાલો જોઈએ કે આ જગ્યાઓ ક્યાં અને કેવી રીતે વહેંચાયેલી છે. તો આ જે 5000થી વધુ જગ્યાઓ છે એને બે મુખ્ય ગ્રુપમાં વહેંચવામાં આવી છે. એક છે ગ્રુપ A, જેમાં સુપરવાઇઝરી પોસ્ટ છે, અને બીજું છે ગ્રુપ B, જેમાં વહીવટી સહાયક એટલે કે ક્લાર્કની પોસ્ટ છે. આ આખી ભરતી પ્રક્રિયાને સમજવા માટે આપણે આ 5 મુદ્દાઓ પર વાત કરીશું. પહેલા ભરતીની એક ઝલક, પછી લાયકાત અને પગાર, પસંદગીની પ્રક્રિયા કેવી રહેશે, પરીક્ષાની સંપૂર્ણ માહિતી અને છેલ્લે અરજી કેવી રીતે કરવી. તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે આ ગ્રુપ A અને ગ્રુપ Bમાં ખરેખર કઈ કઈ પોસ્ટનો સમાવેશ થાય છે અને બંને વચ્ચે મુખ્ય તફાવત શું છે. જુઓ, સરળ રીતે કહીએ તો ગ્રુપ A એટલે એવી પોસ્ટ્સ જ્યાં જવાબદારી અને સુપરવિઝનનું કામ વધુ હોય, જેમ કે હેડ ક્લાર્ક કે ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ. જ્યારે ગ્રુપ Bમાં મુખ્યત્વે જુનિયર ક્લાર્કની જગ્યાઓ છે, જે વહીવટી કામકાજનો પાયો છે. હવે આવીએ સૌથી મહત્વના સવાલ પર. આ નોકરીઓ માટે કોણ અરજી કરી શકે છે અને પસંદગી પામ્યા પછી પગાર ધોરણ કેવું રહેશે? ચાલો એની વિગતો જોઈએ. તો જરૂરી લાયકાત એકદમ સ્પષ્ટ છે. કોઈ પણ શાખાના ગ્રેજ્યુએટ આમાં અરજી કરી શકે છે. ઉંમર 20 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ સાથે બેઝિક કમ્પ્યુટરનું જ્ઞાન અને ગુજરાતી કે હિન્દી ભાષાની જાણકારી હોવી જરૂરી છે. અને હા, અહીં એક મહત્વની વાત, સરકારના નિયમો મુજબ અનામત કેટેગરીના અને મહિલા ઉમેદવારો માટે વયમર્યાદામાં છૂટછાટ પણ આપવામાં આવી છે, જે વધુમાં વધુ 45 વર્ષ સુધીની રહેશે. હવે વાત કરીએ પગારની. તો શરૂઆતના 5 વર્ષ માટે એક નિશ્ચિત એટલે કે ફિક્સ પગાર રહેશે, જેમ કે કાર્યાલય અધિક્ષક માટે લગભગ 49,600 રૂપિયા, હેડ ક્લર્ક માટે 40,800 અને જુનિયર સિનિયર ક્લાર્ક માટે 26,000 રૂપિયા. 5 વર્ષ પછી સરકારના નિયમ મુજબ પૂરો પગાર શરૂ થઈ જશે. તો લાયકાતની વાત તો થઈ ગઈ, પણ આ નોકરી મેળવવા માટે કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે? ચાલો પસંદગી પ્રક્રિયાના દરેક તબક્કાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આખી પસંદગી પ્રક્રિયાને 3 મુખ્ય સ્ટેપ્સમાં વહેંચી શકાય. સૌથી પહેલા આવશે પ્રિલિમિનરી પરીક્ષા. એમાં પાસ થયા પછી મુખ્ય પરીક્ષા આપવાની રહેશે, અને છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને પછી નિમણૂક. એટલે કે જે પ્રિલિમ્સ પરીક્ષા છે ને, એ એક રીતે ફિલ્ટર જેવું કામ કરશે. આ પરીક્ષાના મેરિટના આધારે ઉમેદવારોને 2 અલગ અલગ રસ્તા મળશે. એક ગ્રુપ Aની મુખ્ય પરીક્ષા તરફ અને બીજો ગ્રુપ Bની મુખ્ય પરીક્ષા તરફ. હવે સૌથી અગત્યની વાત, પરીક્ષામાં શું પૂછાશે, એનો સિલેબસ શું છે અને પેપર સ્ટાઇલ કેવી હશે. ચાલો એના પર એક નજર નાખીએ. તો જે પહેલી પરીક્ષા છે પ્રિલિમ્સ, એ 120 મિનિટની કમ્પ્યુટર પર લેવાશે. એમાં જુઓ, રિઝનિંગના સૌથી વધુ 40 માર્ક્સ છે અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના 30 માર્ક્સ. એટલે કે આ 2 વિષયો પર ખાસ ધ્યાન આપવું પડશે. આ ઉપરાંત જનરલ નોલેજ, અંગ્રેજી અને ગુજરાતીના પણ પ્રશ્નો હશે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે, દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક્સ કપાશે. એટલે કે અહીં સ્પીડની સાથે સાથે એક્યુરેસી એટલે કે ચોકસાઈ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે. તો હવે મોટો સવાલ એ છે કે પ્રિલિમ્સ પાસ કર્યા પછી શું? ગ્રુપ A અને ગ્રુપ Bની મુખ્ય પરીક્ષાઓ એકબીજાથી કેટલી જુદી છે? અહીંયા જ આખો ખેલ બદલાઈ જાય છે. ગ્રુપ Aની મુખ્ય પરીક્ષા સંપૂર્ણપણે વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ હશે. એમાં 3 પેપર હશે. જ્યારે ગ્રુપ Bની મુખ્ય પરીક્ષા MCQ આધારિત હશે, જેમાં 200 માર્ક્સનું એક જ પેપર હશે. એટલે કે બંનેની તૈયારી કરવાની રીત તદ્દન અલગ છે. તો જે ઉમેદવારો ગ્રુપ A માટે તૈયારી કરી રહ્યા છે, તેમણે 3 મુખ્ય વિષયો પર લાંબા જવાબો લખવાની પ્રેક્ટિસ કરવી પડશે: ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા અને જનરલ સ્ટડીઝ. હવે ગ્રુપ Bની મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો એમાં જનરલ નોલેજનો વ્યાપ ઘણો મોટો છે. એમાં બંધારણ, અર્થતંત્ર, ઇતિહાસ, ભૂગોળ, સાયન્સ, ટેકનોલોજી, કરંટ અફેર્સ, અંગ્રેજી, ગુજરાતી અને રિઝનિંગ જેવા ઘણા વિષયોમાંથી પ્રશ્નો પૂછાશે. ચાલો હવે આપણે અંતિમ અને સૌથી મહત્વના તબક્કા પર આવીએ,
આ બધી પોસ્ટ્સ માટે અરજી કેવી રીતે કરવી, એની પ્રક્રિયા અને તારીખો શું છે? સૌથી અગત્યની વાત, તારીખો. એટલે કે છેલ્લી ઘડીની રાહ જોયા વગર ફોર્મ ભરી દેવું વધુ યોગ્ય રહેશે. અરજી ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 500 રૂપિયા છે, જ્યારે અનામત કેટેગરી અને મહિલા ઉમેદવારો માટે 400 રૂપિયા છે. અને એક સૌથી સારી વાત એ છે કે જે ઉમેદવાર પરીક્ષામાં હાજર રહેશે તેમને આ ફી પાછી મળી જશે. ઓનલાઈન અરજી કરતી વખતે ઓજાસ ગુજરાત વેબસાઇટ પર 3 બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. એક તો ફોટોગ્રાફ સફેદ બેકગ્રાઉન્ડવાળો હોવો જોઈએ. બીજું, સહી સફેદ કાગળ પર કરેલી હોવી જોઈએ. અને ત્રીજું, અરજી સબમિટ કર્યા પછી કન્ફર્મેશન નંબર સાચવીને રાખો. આટલી મોટી સંખ્યામાં ભરતી થવી એ ખૂબ જ મોટી તક છે. તો તૈયારી માટેનું પહેલું પગલું કયું હોવું જોઈએ એ વિચારવાનો આ જ યોગ્ય સમય છે. તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.